જય ગૌ માતા. આજ રોજ ડૉક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ આશ્રમ ટ્રસ્ટ આહવા ડાંગ વતી એટલે કે સેવાધામ વતી જે ગાય માતાનો જેમને ગાય આપી છે જે પરિવારોને એવા લગભગ 70થી 80 લોકોને, એમ તો 150 જેટલી ગાયો એમને આપી છે એવું કીધું, પરંતુ 70થી 80 લોકો અને આ સેવાધામમાં અહીં ગાય માતાના મહત્ત્વ, આધ્યાત્મિક મહત્ત્વ અને ગાય માતાનું જે કંઈ છે એનું વૈજ્ઞાનિક કારણ આધારિત તથ્યો જે છે તો જ આજનો સમાજ સ્વીકાર છે. એટલા માટે વૈજ્ઞાનિક કારણ આધારિત તથ્યો પણ સમજાવવા માટે હું શ્રી રાજેશ પટેલ, વલસાડ તાલુકાના રાબડા ગામે રહેવાનું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ગૌ સેવા ગતિવિધિની જવાબદારી, નવસારી વિભાગની જવાબદારીમાં, એટલે મને એક અવસર પ્રાપ્ત થયો આટલા લોકોની સામે ગાય માતાનો વિષય રાખવાનો. તો મુખ્ય આજે એ વિષયની ચર્ચા થઈ કે વાતો થઈ અને એ પ્રશિક્ષણના રૂપમાં થઈ કે આજે વાતાવરણ બદલાય છે કે લોકો વાતાવરણ તો અહીંયા ધરખમમાં પણ તાપમાં ગરમીમાં વધારો થયો છે કે વરસાદમાં પણ વધારો થયો અને ઠંડીમાં પણ વધારો થયો છે. તો એની સાથે સાથે લોકો ગાયથી પણ દૂર થતા ગયા છે. તો આ એક જ વ્યક્તિ એ પોતાના નાના નાના પ્રયોગો કરીને કેવી રીતે આ પ્રકૃતિને સુધારી શકે અથવા તો કેવી રીતે વાતાવરણમાં જે ક્લાઇમેટ ચેન્જ કેવી રીતે કરી શકે અથવા તો ઓક્સિજનની પૂર્તિ કેવી રીતે કરી શકે છે, એના માટે એક નાનો 2 મિનિટનો યજ્ઞ એમને બતાવવામાં આવ્યો, અગ્નિહોત્ર યજ્ઞ. અને એ યજ્ઞ માટે છાણાનું નિર્માણ કરવાનું છે, તો એ પોતે કરશે. અને ઘી પણ એમાં 200-250 ml જે દરરોજ ગાય માતા ઓછું આપે છે, ડાંગી ગાય માતા ઘી પણ અમૃત છે, એ દૂધ નથી, અમૃત છે. તો એ અમૃતમાંથી એ ઘી બનાવશે અને હવન કરશે. એ હવનની રાખ પણ પોતે પેટમાં ગડબડ છે તો વાપરશે, શરીરમાં કંઈ ખંજવાળ હશે તો પોતે શરીર પર લગાડશે. પછી એ રાખને 200 લીટરના પાણીમાં 1 કિલો રાખ નાખીને એનો છંટકાવ 2 થી 3 દિવસમાં રાખીને એને હલાવીને એને જે છંટકાવ જો કરશે જે બી પાક પર, તો એ યુરિયાનું કામ કરવાનું છે. એવા નાના નાના પ્રયોગો કરીને બતાવવામાં આવે છે. જય ગૌ માતા.